ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની ધર્માનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 46મા શ્લોકનો આપણે વિચાર સંપન્ન કરી ચૂક્યા ભાષ્ય સહિત. તો એ વાત તો તમને ધ્યાનમાં જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાંખ્ય બુદ્ધિનું પ્રતિપાદન કરીને યોગ બુદ્ધિ બતાવી રહ્યા છે. એષા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શૃણુ. એ શ્લોકથી એટલે કે યોગ વિશેની બુદ્ધિ વિશે ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે. યોગ બુદ્ધિ એટલે નિષ્કામ કર્મ યોગ. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિમાં યા એના અધિકારની પ્રાપ્તિ માટે બહિરંગ સાધનના રૂપમાં નિષ્કામ કર્મયોગનું અનુષ્ઠાન પરમ આવશ્યક છે. પણ નિષ્કામ કર્મયોગ કેવો હોવો જોઈએ? નિષ્કામ, ફળની ઈચ્છાથી કરેલો નહીં.
તો એ વાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી, 45મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને નિષ્કામ થવાનું કહ્યું, ફલની કામનાથી રહિત કર્માનુષ્ઠાન કરવાની અર્જુનને વાત કરી, તો પ્રશ્ન એ ઊભો થયો હતો કે વેદોક્ત જે કર્મ છે, જે મનુષ્યના માટે અનુષ્ઠેય કર્મ છે, અને વેદોમાં એના અલગ અલગ કર્મોના અનંત ફળનો ઉલ્લેખ છે. અલગ અલગ કર્મોના અલગ અલગ ફળનો ઉલ્લેખ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે તાની ફલાની ન અપેક્ષંતે, યાની વેદોમાં કહેલા જે કર્મોના ફળ છે એ ફળની અપેક્ષા યદી રાખવાની નથી, નિષ્કામ ભાવથી જ્યારે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું છે, ફલની કામના કરવાની નથી, તો પછી ભગવાન આ જે યોગ બુદ્ધિ, યોગ માર્ગ, નિષ્કામ કર્મ યોગનો જે તમે મને ઉપદેશ આપી રહ્યા છો, તો એ તો નિષ્ફળ સાબિત થશે. યદિ ફળની અપેક્ષા નથી રાખવાની તો પછી કિમર્થમ તાની, તો પછી એ કર્મોનું અનુષ્ઠાન શા માટે કરવું જોઈએ? આ પ્રશ્ન ઊભો થયો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 46મા શ્લોકમાં ઉદપાનનું દ્રષ્ટાંત બતાવીને એ કહ્યું કે નિષ્કામ કર્મયોગનો અર્થ નિષ્ફળ નથી. નિષ્ફળ નથી. નિષ્કામ કર્મયોગ જે છે એ નિષ્ફળ નથી. પણ નિષ્કામ કર્મયોગ દ્વારા ચિત્ત શુદ્ધિના માધ્યમથી જ્યારે સાંખ્ય યોગ એટલે કે સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ થતા બ્રહ્મનો બોધ થાય છે, અને બ્રહ્મના બોધથી જે સુખ પ્રાપ્ત થાય છે બ્રહ્મનું, એ સુખની અંદર, બ્રહ્મના આનંદની અંદર વેદોની અંદર કહેલા જેટલા કર્મ છે અને એના અનંત ફળનો જે ઉલ્લેખ છે, એ ફળનો અંતર્ભાવ થઈ જાય છે. એ ફળથી મળતા સુખનો બ્રહ્મના આનંદમાં યા સુખમાં અંતર્ભાવ થઈ જાય છે. એટલે નિષ્કામ કર્મયોગનો અર્થ નિષ્ફળ નહીં પણ સફળ છે. જેમ સમુદ્રના ફળની અંદર કૂપના ફળનો અંતર્ભાવ થઈ જાય છે, સમુદ્ર ફળમાં કૂપ ફળનો અંતર્ભાવ થઈ જાય છે, એમ વિજ્ઞાનના ફળમાં એટલે બ્રહ્મ વિજ્ઞાનના ફળમાં કર્મના ફળનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે કર્મનું ફળ નિષ્ફળ, કર્મયોગ નિષ્ફળ નથી. એટલે આ 46મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે ભાષ્યકાર લખે છે, તસ્માતથી, તસ્માત પ્રાક જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્તે હે કર્મણિ અધિકૃતેન કૂપતડાગાદિ અર્થસ્થાનીયમપી કર્મ કર્તવ્યમ. એટલે અધિકારીએ કર્મ કરવા જોઈએ નિષ્કામ ભાવથી. કેવા ભાવથી?
નિષ્કામ કર્મ. ક્યાં સુધી કર્મ કરવાના? પ્રાક જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્તે હે. 46મા શ્લોકના ભાષ્યની અંતિમ પંક્તિ જો. 46મા શ્લોકના ભાષ્યની અંતિમ પંક્તિ કહી, તસ્માદ પ્રાક એટલે પહેલા. પ્રાકનો અર્થ છે પહેલા. કોને પહેલા? જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્તે હે. જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રાપ્ત જ્યાં સુધી ન થાય એ પહેલા કર્મણી અધિકૃતેન, કર્મમાં જે અધિકારી છે, કર્મનો જે અધિકારી છે એવા અધિકારીએ કૂપતડાગાદી અર્થ સ્થાનીયમપી કર્મ કર્તવ્યમ. કૂપતડાગાદી અર્થ સ્થાનીય કર્મ હોવા છતાં પણ એ કર્મનો ત્યાગ કરવાનો નથી, પણ સમુદ્ર સ્થાનીય વિજ્ઞાન ફળની પ્રાપ્તિ માટે કૂપતડાગાદી અર્થ સ્થાનીય હોવા છતાં પણ કર્મ કર્તવ્યમ. એટલે કર્મ જે છે એ અવશ્ય કર્તવ્ય છે, પણ ફળની અપેક્ષા કર્યા વગર. સમજાણ? એટલે એનાથી આ જે ગીતાનો જે નિષ્કામ કર્મ યોગ છે એ મનુષ્યને વ્યવહારનું ફળ નથી આપતો એવું નથી. વ્યવહારનું ફળ તો આક્ષિપ્ત છે. શું છે? આક્ષિપ્ત છે. અને મુખ્ય ફળ છે વિજ્ઞાન ફળ, જ્ઞાનનું ફળ. એ મુખ્ય છે. અને વ્યવહાર જે છે એ આક્ષિપ્ત છે. આક્ષિપ્ત એટલે વગર માગે એ પ્રાપ્ત થાય છે. જેમ કે દૂધમાંથી પનીર બનાવવામાં આવે. પનીર તો એમાં જે મળતું જે જળ છે, જે શેષ જળ રહે છે ને, પનીર નીકળી ગયા પછી પાણી જે છે બાકી રહે છે કે નહીં, તો એ પાણી વગર માગે મળ્યો કે માગ્યું તો બોલો છે? એની અપેક્ષા રાખી હતી? દૂધ કઈ અપેક્ષાથી ફાડ્યો હતો? પનીરની અપેક્ષાથી. પણ પનીરની સાથે સાથે જે જળ છે એ વગર માગે મળે છે. ઉદ્દેશ જળનો ન હોવા છતાં સજ્જનો એ રીતે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્માનુષ્ઠાન કરવાથી વ્યવહારનું જે ફળ છે એ તો અર્થાત મળે છે, અપેક્ષા રાખ્યા વગર મળે છે. કારણ કે વ્યવહારને કોઈ એવો આગ્રહ નથી. વ્યવહાર ફળ જે છે એ કોઈ એવો આગ્રહ નથી રાખતો કે હે અધિકારી, તું જ્યારે કર્મ કર તો વ્યવહારને જ પ્રધાન રૂપથી લક્ષ્ય રાખીને કર, તો જ વ્યવહારનું ફળ મળશે. એવો વ્યવહારના ફળને આગ્રહ નથી. ઉદ્દેશ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, છતાં પણ અર્થાત અનપેક્ષ જે વ્યવહાર ફળ છે તો પ્રાપ્ત થાય છે. એટલે વ્યવહાર જે છે, ઘણા એમ કે ભાઈ ચાલો કર્મ નહીં કરે તો વ્યવહાર કેમ ચાલશે? ફળની ઈચ્છાથી કર્મ નહીં કરીએ તો વ્યવહાર કેમ ચાલશે? વ્યવહાર તો ક્રિયા માત્રથી ફળ વ્યવહાર થાય છે. પછી ક્રિયા તમે કયા ઉદ્દેશથી કરો છો એ વ્યવહારની કોઈ લેવા દેવા નથી.
જેમ કે કોઈ વ્યક્તિ લક્ષ્યહીન ગમન કરે, લક્ષ્યહીન, તો દેશાંતરની પ્રાપ્તિ થાય કે ન થાય? લક્ષ્યહીન ગમન કરે તો એ દેશાંતરની પ્રાપ્તિ તો થાય જ. એવી રીતે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્માનુષ્ઠાન કરવાથી પણ કોઈ એમ કહે કે વ્યવહાર કેવી રીતે સંભવે, તો વ્યવહાર તો અર્થાત આક્ષેપથી પ્રાપ્ત થાય છે. એટલે અધિકાર, જ્ઞાન નિષ્ઠાનો અધિકાર જ્યાં સુધી અધિકારીને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એટલે પ્રાક એટલે એ પહેલા કર્મમાં જે અધિકારી મનુષ્ય છે એણે કૂપ તડાગાદી અર્થસ્થાનીય કર્મ અવશ્ય કર્તવ્ય છે. એટલે ટૂંકમાં કે નિષ્કામ કર્મયોગ જે છે એ નિષ્ફળ નથી. એ પ્રશ્ન ઉભો હતો ને કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી સ્વધર્મનું અનુષ્ઠાન કરવા છતાં ફળ કામના કર્યા વગર કર્મયોગ કરવાથી કરવામાં આવતો યોગ માર્ગ જે છે એ વિફલ છે. એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે 46મા શ્લોકને કહીને વાત કરી કે નિષ્કામ કર્મયોગ છે એ સફળ છે. કેવો છે? સફળ છે. તો જ્યારે આ વાત સામે આવે છે ત્યારે હવે મનુષ્યએ જે ઉત્સાહથી ફળને ધ્યાનમાં રાખીને કર્મયોગમાં પ્રવૃત્ત થાય છે મનુષ્ય, એ જ રીતે બલકે એનાથી પણ વધારે ઉત્સાહ અને ઉમંગથી નિષ્કામ કર્મયોગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કેમ? સકામ ભાવથી કરવામાં આવતા કર્મનું ફળ જે છે સકામ થાય છે, પ્રાપ્ત થાય છે, એ નાશવંત છે. પણ જ્યારે નિષ્કામથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી અનુષ્ઠાન કરવામાં આવતા કર્મયોગથી અનંત વિજ્ઞાનના ફળની પ્રાપ્તિ થાય છે. એટલે મનુષ્યને આ વાત જો સમજાય તો નિષ્કામ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. અન્યથા નિષ્કામ કર્મયોગની વાત સામાન્ય મનુષ્યને નહીં પણ મોટા આચાર્યોને પણ આ વાત સમજાય નથી. તો આ રીતે યોગ માર્ગ જે છે એ નિષ્ફળ નથી. એટલે યોગ માર્ગનું અનુષ્ઠાન મનુષ્યએ અવશ્ય કર્તવ્ય છે એ વાત કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન ભાષ્યકારે આ જે 46મા શ્લોકના ભાષ્યની સમાપ્તિ કરી. હવે આપણે આગળ વધીએ. તો આ વાત જ્યારે કરી કે નિષ્કામ કર્મયોગ છે એ જ્ઞાન પ્રાપ્તિનું બહિરંગ સાધન છે એમ કરીને આવશ્યક બતાવ્યું. અને લક્ષ્ય શું છે? આત્મજ્ઞાન, વિજ્ઞાન ફળ. એ તો પાછો પ્રશ્ન ઊભો થયો કે સાક્ષાત અને અપરિમિત જે સુખ, આત્માનું સુખ, સાક્ષાત અપરિમિત
આત્માના સુખની પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાન છે. સાક્ષાત આત્મજ્ઞાન છે. નિષ્કામ કર્મયોગ જે છે એ આરાત છે, એટલે દૂરથી છે, અને આત્મજ્ઞાન સાક્ષાત છે. તો અર્જુન ભગવાનને એમ કે ભગવાન તદેવ મહ્યમ ઉપદેશ, તો પછી આત્મજ્ઞાન જ મને આપો ને. આ કર્મયોગની વાત શા માટે કરો છો? આ પ્રશ્ન હોવો તો ખબર પડે. નિષ્કામ કર્મયોગ અને એના પછી સાંખ્ય યોગ, અને સાંખ્ય યોગ જ સાક્ષાત મોક્ષનું સાધન છે એવું ભગવાન જ્યારે તમે કહો છો, તો મને નિષ્કામ કર્મયોગ કરાવીને એ તરફ શા માટે લઈ જાઓ છો? એ નિષ્કામ કર્મયોગનો ઉપદેશ શા માટે? તો મને સાક્ષાત આત્મજ્ઞાનનો જ ઉપદેશ આપવો જોઈએ. સાક્ષાત સાધન હોય એ જ ભગવાન તમારે મને બતાવવો જોઈએ. આટી ઘૂંટીને વાયા શા માટે લઈ જાઉં છું? કારણ કે પરંપરાથી પુરુષાર્થનું સાધન યોગ માર્ગ છે. યોગ માર્ગ છે કયો છે? પરંપરાથી પુરુષાર્થનું સાધન છે. અને સાંખ્ય માર્ગ એટલે સાંખ્ય યોગ છે એ સાક્ષાત મોક્ષ માર્ગનું સાધન છે. તો પરંપરયા પુરુષાર્થ સાધનમ યોગ માર્ગમ પરિત્યજ્ય સાક્ષાદ એવ પુરુષાર્થ કારણમ આત્મજ્ઞાનમ તદર્થમ ઉપદેષ્ટવ્યમ. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે, પ્રશ્ન ઉઠાવે છે. આવો કે યોગ માર્ગ જે છે એ પરંપરાથી પુરુષાર્થનું સાધન છે, અને આત્મજ્ઞાન જે છે એ સાક્ષાત પુરુષાર્થનું કારણ છે. તો પછી જે સાક્ષાત હોય એ જ આગળ કહેવાય ને. તો જે પરંપરાથી સાધન છે એનો પરિત્યાગ કરીને સાક્ષાત જે પુરુષાર્થનું કારણ જે આત્મજ્ઞાન છે ભગવાન, એ જ એનો જ મને ઉપદેશ તમે કરો. તદર્થમ ઉપદેષ્ટવ્યમ. મારું મન તો એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં લાલાયિત છે. તસ્મૈ હિ સ્પૃહયતિ મનોમદીયમ. ભગવાન, મને તો એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, કર્મ. આજકાલ સર્વાધિક આ ગીતાના આ નિષ્કામ કર્મયોગને યા ભગવાન શ્રી કૃષ્ણના આ કથનને સમજ્યા વગર વર્તમાન કાળમાં તો અનેકો એવા સંગઠનો છે જે લોકોને એવું કહે છે કે કર્મયોગ કરવાની જરૂર નથી, તમે તો સાક્ષાત જ્ઞાન લઈ લો. જ્ઞાન. આ જ પ્રશ્ન અહીંયા પણ ઉઠાવ્યો છે કે આત્મજ્ઞાન જ્યારે મોક્ષનું સાક્ષાત સાધન છે તો પછી કર્મ કરવાની શું જરૂર છે? કર્મ તો પરંપરાથી સાધન બતાવ્યું, અને આત્મજ્ઞાન સાક્ષાત સાધન. આવી વાત ભાષ્યકારના મતને, ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને સમજ્યા વગર મૂર્ખાધિપતિ આચાર્ય બની બેઠેલા જે આચાર્યો છે, ધર્મના આચાર્યો બની બેઠેલા, જેને શાસ્ત્ર સિદ્ધાંતની સાથે કોઈ દૂરનો પણ સંબંધ નથી, અને ધૂર્તતાથી ચાલાકીથી લોકોને મૂર્ખ બનાવીને આવા ધર્મના પદ ઉપર બની બેઠેલા જે છે એ આજે પણ લોકોને એમ કહે છે કે તમારે કર્માનુષ્ઠાન કરવાની, કર્મ કરવાની જરૂર નથી, કર્મના કુટારમાં પડવાની,
જરૂર નથી, કર્મ તો બાંધવાવાળા છે, એટલે અમારે ત્યાં આવો, સાક્ષાત આત્મજ્ઞાન લઈ લો. એ મૂર્ખ અને અનુયાયી વર્ગને પણ એ શું બનાવે છે? મૂર્ખ બનાવે છે. અને એટલું જ નહીં, અનુયાયી વર્ગને આ જે વૈદિક જે માર્ગ છે એનાથી ભ્રષ્ટ કરે છે. અને ભગવાન ભાષ્યકારના સિદ્ધાંતને આવા જે અધૂરા જે છે એ અશ્રદ્ધેય બનાવી દે છે. કારણ કે ભાષ્યકારના સિદ્ધાંતમાં જેની ચાંચ જ નથી ડૂબી, તો ચાંચ ડૂબ્યા વગર જળનો આસ્વાદન સ્વાદ કેવો છે કેમ ખબર પડે? જળ ખારું છે કે મીઠું છે એ ક્યારે ખબર પડે? આચમન કરે તો ને, ચાંચ ડૂબાડે તો ને. ચાંચ જ ના ડૂબી હોય તો એ જળનું આસ્વાદન, જળનો સ્વાદ કેવો છે એ પારખી શકે નહીં, એનો લાભ લઈ શકે નહીં. પાછા આચારનું ખંડન કરે. આચાર વિચારનું, સદાચારનું ખંડન કરે કે તમારે આવું બધું માનવાની જરૂર નહીં, તમારે તો એટલું આત્મજ્ઞાન જ લેવો જોઈએ. આપણી પરંપરા તો આત્મજ્ઞાનની છે અને આવા બધામાં ચક્કરમાં પડવાની જરૂર નથી. આપણે ગુરુજીએ તો આત્મજ્ઞાન જ બતાવ્યું છે. આત્મજ્ઞાન લ્યો ને, કારણ કે પોતે પણ નિરધિકારી અને અધિકારીપણાનો ડોળ કરવાનો. એટલે આગત જે શ્રદ્ધાળુ વર્ગ છે એને આવા લોકો મોક્ષના માર્ગથી પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટ કરે છે, પોતાના અસ્તિત્વ માટે અનુયાયી વર્ગને મોક્ષ માર્ગથી ભ્રષ્ટ કરે છે. કારણ કે અનુયાયી વર્ગ તો મોક્ષ માટે આવે છે, જ્ઞાન માટે આવે છે, ધર્મ લાભ માટે આવે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ માટે આવે છે, સનાતન ધર્મનો અવલંબી હોવાથી આવે છે. જ્યારે આવા સ્વાર્થી લોકો જે છે એને ડાયવર્ટ કરી દે છે અને પોતાના સ્વાર્થ, પોતાના અસ્તિત્વ માટે, પોતાના સમર્થન માટે આવા જેવો લોકોનું મહા અનિષ્ટ કરતા હોય છે. અને આવા લોકોની દુકાન ચાલતી પણ હોય છે, કારણ કે લોક મૂર્ખ છે એટલે દુકાન ચાલે છે. પાછા એમ કે અહીંયા આવીને અમારી પાસે તૈયાર લઈ જાઓ કે છે. માખણ સાર લઈ જાઓ કે છે. કે તમારે માખણ માટે ગાય ભેંસ રાખવાની જરૂર નહીં, છાણવાસીદું કરવાની જરૂર નહીં, આ કાંઈ ઝંઝટ કરવાની જરૂર નહીં. સીધું સાક્ષાત તૈયાર માખણ લઈ જાઓ. તો એ તૈયાર માખણ નકલી હોય કે અસલી હોય? બોલ, કેવું હોય? એ નકલી જ હોય. લોકો એમ કે 500 રૂપિયાનું ઘી મળે છે, તો એ 500 રૂપિયાનું ઘી કેવું કહેવાય? બોલ, નકલી હોય કે અસલી હોય? વારથી તો તમને એ ઘી જ લાગે કે એમાંય સુગંધ આવે, પણ એ સુગંધ પ્રાકૃતિક છે કે બનાવટી છે એ ભેદ પારખવાની મનુષ્યની બુદ્ધિ ન હોવાના કારણે એ જે પ્રાકૃતિક છે એનો લાભ લઈ શકતા નથી. અને આમાંય તે એનું કારણ છે ને આવા લોકોની દુકાન એટલા માટે ચાલે છે કે લોકોને ખરી રીતે જોઈએ ને તો કાંઈ કર્યા વગર લાભ લઈ લેવો છે. જો કર્યા વગર તૈયાર લાભ મળે ને તો કાંઈ કરવું નથી. ઘણા લોકો આવે, સ્વામીજી આશીર્વાદ આપો, અમારું આમ કામ થઈ જાય. પણ કંઈક સેવા બતાવી તો પછી એ તો નહીં થાય. તો આશીર્વાદ શેના મળશે? ખાલી સેવા કર્યા વગર? સેવા કરે તો આશીર્વાદ માગવાની જરૂર જ ના પડે. સેવાની અંદર એવું સામર્થ્ય છે કે સેવા કરે તો
માગવાની જરૂરત ના પડે, કારણ કે એ સાધન છે, એ વગર માગે મળી જાય છે. અને સાધન કર્યા વગર માગે કદાચ અને કોઈ મહાપુરુષ આપી પણ દે તો એ એના ભોગનો ભાગીદાર થઈ શકતો નથી, એને એ ફળતા નથી. ભગવાન શંકર અને પાર્વતીજીની પેલી કહાની સાંભળી છે ને? ભગવાન શંકર અને પાર્વતી એકવાર વિમાન માર્ગથી કૈલાસ પહાડ ઉપર જતા હતા, તો એક ગામ આવ્યું. એ ગામમાં એક બ્રાહ્મણ બહુ ભગવાન શંકરનો ભગત હતો, ભગવાન શંકરની બહુ આરાધના કરે. તો પાર્વતીજી આ જોયું અને ભગવાન શંકરને કહ્યું કે ભગવાન આ જે વ્યક્તિ છે તમારો એટલો બધો ભગત છે, તો તમને કંઈ થતું નથી કે મારે એને દર્શન દેવા જોઈએ, લાભ આપવો પડે? એટલો બધો જે છે અકિંચન અવસ્થામાં જીવે છે, એની પાસે કાંઈ નથી, તમારે કંઈક આપવું પડે ભગવાન. તો પાર્વતીના આગ્રહથી ભગવાન શંકર કહે છે કે ચાલો આપણે ત્યાં જઈએ. ત્યાં ગયા અને એ જ વખતે કહ્યું કે ભાઈ હું ભગવાન શંકર છું અને આ પાર્વતી છે, તારી ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ, તારે શું જોતું છે? તને અમે 3 વ્યક્તિ હતા, એ બ્રાહ્મણ, બ્રાહ્મણની પત્ની અને એનો છોકરો, તો આ 3 ફળિયામાં ઊભા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ વિમાનથી ફળિયામાં ઉતરે એ પહેલા એ બેવની વચ્ચે બરાબર ઝઘડો થઈ ગયો. બરાબર પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. અને એ ઝઘડાનો જે ઓતાર છે એ હજી બેવના મનમાં હતો. ઓતાર સમજવામાં આવ્યું? ઓતાર ઝઘડાનો હજી ઉતર્યો નહોતો. ડાકલા વાગે ને ભૂવાને ઓતાર નથી આવતો, એવી રીતે ઓતાર હજી વિદ્યમાન હતો. અને એ જ વખતે ભગવાન શંકરે પાર્વતીજીના આગ્રહથી ઉતરીને કહ્યું કે ભાઈ અમે તમારું દારિદ્ર્ય દૂર કરવા માટે આવ્યા છીએ અને તમને 3ને એક વરદાન માંગવાનું કહેવામાં આવે છે. તમારે એક વરદાન 3 માંગી લો તો તમારું દારિદ્ર્ય દૂર થઈ જાય, તમારું દારિદ્ર્ય દૂર થઈ જાય. ભગવાન શંકરે હજી આવું કીધું જ ત્યાં પેલી પત્ની હતી ને કહેવા લાગે કે ઉભા રહો ભગવાન, સૌથી પહેલું વરદાન તમે મને આપો. કારણ કે બળવાન હતી એ. પહેલી આગળ આવીને કહેવા લાગી કે સૌથી પહેલું વરદાન મને આપી દો. ભગવાન શંકર કહેવા લાગે કે સારું ચાલ તને આપ્યું વરદાન, માંગ. અને કહેવા લાગે કે ભગવાન જ્યારથી આની સાથે લગ્ન કર્યા છે ત્યારથી એક સુખનો હડકો નથી ભર્યો, કે હેરાન જ કરી છે મને, એટલે હવે મારે આની સાથે રહેવું નથી. જો તમે મને વરદાન આપવા માંગતા હો તો અત્યારે ને અત્યારે મને સુંદરી બનાવી અને સીધી સ્વર્ગમાં મોકલી દો. ભગવાન શંકર કહે છે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ, ચાલ તું સુંદરી બની જા અને સીધી સ્વર્ગમાં જતી રહે. હવે ભગવાન શંકરની સામે પોતાના પતિની આવી અવગણના જોઈ એટલે પેલા પતિનો અવતાર જે હતો એના કરતા ડબલ થઈ ગયો. હવે ભગવાને કીધું ને ઓલી તો હજી સુંદરી બનીને તૈયાર થઈને સ્વર્ગમાં જતી હતી, ત્યાં પહેલા ભગવાન શંકરે પેલાને કહ્યું એના પતિને
કે તું વરદાન માંગ. તો ઓલાનો અવતાર નહીં પીતો તો 7મા આસમાને ચડી ગયો હતો. એ કહેવા લાગ્યો કે ભગવાન, જો તમે મને વરદાન દેવા માંગતા હો તો અત્યારે ને અત્યારે પેલી સુંદરીને વાંદરી બનાવીને નીચે પાડો. બોલો, આ બીજું વરદાન આવ્યું એટલે પહેલું વરદાન નિષ્ફળ થઈ ગયું. તો ભગવાન કે સારું, તારી જે ઈચ્છા હોય એ મેં તો તને માંગવાનું કહ્યું હતું. એટલે ભગવાનના તથાસ્તુ કહેવાથી પેલી વાંદરી બનીને નીચે ત્યાંને ત્યાં જ આવી. હવે બોલો, આ બેયના વરદાન નિષ્ફળ ગયા. ભગવાન શંકરે છોકરાને કહ્યું કે બોલ છોકરા, તને હું વરદાન આપું છું. 3 વરદાન આપવાની મેં વાત કરી છે અને ત્રીજું તને આપવાનું છે. ચાલ, તારે શું જોઈએ છે? તો છોકરો તો બિચારો માતા પિતાના બેવના ઝઘડાથી બહુ દુઃખી થઈ ગયો હતો અને પાછો આ દૃશ્ય જોયું કે માતા સુંદરી બનીને સ્વર્ગમાં જતી હતી અને પિતાના વરદાનથી એ વરદાન જે નિષ્ફળ થઈ ગયું ને પાછી વાંદરી બનીને સામે આવી. એટલે છોકરો કહેવા લાગ્યો કે ભગવાન શંકર, જો તમે મને વરદાન દેવા માંગતા હો તો આ મારી માતાની હતી એવી ને એવી કરી. ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું એટલે પેલી હતી એવી ને એવી થઈ ગઈ. બોલો, નિરધિકાર ઈશ્વર પણ કોઈ આવીને પ્રદાન કરે ને તો અધિકાર વગર મનુષ્યનો લાભ લઈ શકતો નથી. એનું આ દ્રષ્ટાંત છે. અને અધિકાર હોય તો માંગવાની જરૂર પડતી નથી, એ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, આ જે કર્મયોગ જે છે એ અવશ્ય અનુષ્ઠેય છે અને તારો કર્મમાં અધિકાર છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં કહે છે કે કર્મયોગ જે છે એ તારા માટે અવશ્ય અનુષ્ઠેય છે. સાક્ષાત સાધન જ્ઞાન છે, છતાં પણ જ્ઞાનના અધિકારી બનવા માટે દૂરથી ઉપકારી એવા કર્મયોગનું અનુષ્ઠાન પરમ આવશ્યક છે. એટલે આવા તથા કથિત ધૂર્ત અને પાખંડી કોટીના જે બની બેઠેલા જે ધર્માચાર્યો છે એ અનુયાયી વર્ગને મૂર્ખ બનાવે છે અને પોતાની જ સ્વાર્થ સિદ્ધિ કરે છે અને કર્મ માર્ગથી ભ્રષ્ટ કરે છે. પોતે ગીતાનો સિદ્ધાંત નથી જાણતા, આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીના સિદ્ધાંતને નથી જાણતા અને અશ્રદ્ધેય બનાવી અને આવી જે પ્રજા છે જેને કર્યા વગર મેળવી લેવું છે એવા જીવોને અનુયાયી બનાવીને એ પોતે જ એનો લાભ લેતા હોય છે. એ ભ્રષ્ટ થાય છે અને અનુયાયી વર્ગ પણ ભ્રષ્ટ થાય છે. એટલે કર્મ માર્ગ શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, એ માટે મનુષ્યએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉક્ત આ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ આપણા માટે અનુષ્ઠેય છે, અનુસરણીય છે. એટલે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન આગળ અર્જુનને કર્મનો અધિકારી બતાવે છે. એ વાત ભગવાનની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ
વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.